શિવજીના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરો, ભગવાન ગણેશજીને યાદ કરો. ઘણી વાર આપણે મહાદેવની પાસે જતા પણ કાર્તિકને ભૂલી જઈએ છીએ. ભગવાન શંકરજીના મોટા પુત્ર છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે અને બ્રહ્મા નારદને કહે છે, સ્કંદો સહિત શંભો સંપૂજ્ય વિધિના યત ફલમ લભતે ભક્ત્યા તદ્વદામિ યથા શ્રુતમ તદ્વદામિ યથા શ્રુતમ. તેનું પણ ફળ છે. હું તો તમે સાંભળો તમે કે જે ભગવાન કાર્તિકની પૂજા કરે છે, ગણેશજીની પૂજા કરે છે, ભગવાન શંકરજીને સાથે ભવાનીની પૂજા કરે છે, તેનું ફળ અનંત ફળ છે. તેનું પણ વર્ણન છે. ભગવાન શંકરજીને અલગ અલગ પ્રકારે અભિષેકોનો મહિમા છે. તમે આપણે દૂધથી અભિષેક ન કરીએ, ફલોના રસથી અભિષેક ન કરી શકીએ, ઘીથી અભિષેક ન કરી શકીએ, પંચામૃતથી અભિષેક ન કરી શકીએ. અભિષેકનો એટલી શૃંખલા, એટલી પરંપરા છે અભિષેકની, પણ એક પણ અભિષેક આપણાથી ન થઈ શકે તો મહાદેવને ગંગાજલથી અભિષેક કરવાથી દુનિયાના દરેક અભિષેક કરવાનું ફલ ગંગાજલ અભિષેક કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી બ્રહ્માએ નારદને કહ્યું છે, ધાર ગંગા જલમ, ગંગાજલસ્યૈવ મુક્તિ ભુક્તિ ફલપ્રદા એતા સર્વાશ્રયા પ્રોક્તા મૃત્યુંજય સમુભવા મૃત્યુંજય સન્મુખ જાઓ ત્યારે કાલભૈરવને યાદ કરજો. જેટલા શિવજીના ભક્તો છે તેના રક્ષક કાલભૈરવ છે. અને કાલભૈરવ સ્વયં શિવ છે. દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે છે એ કાલભૈરવ છે. કાલભૈરવ કોઈ સામાન્ય દેવતા નથી. પણ ઘણા લોકોએ કાલભૈરવને એ રીતે સમાજમાં પ્રદર્શિત કર્યા, લોકો તેનાથી દૂર ભાગ્યા, કાલભૈરવને ભૂલવા લાગ્યા. જ્યાં જ્યાં શિવસ્થાન છે તે કાલભૈરવજી છે. દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે છે, દેવતાઓ જેની નિરંતર સ્તુતિ કરે છે, નારદ આદિ મુનિઓ જેના ગુણગાન કરે છે, એ ભગવાન કાલભૈરવ છે. કાલભૈરવનો મહિમા કોણે ગાયો? વિષ્ણુ ભગવાને. જ્યારે બ્રહ્માજીના મસ્તકનું છેદન કર્યું, બ્રહ્માજીને દંડ મળ્યો, જ્યારે કાલભૈરવજીને બ્રહ્મત્યા લાગી તો બ્રહ્મત્યાથી મુક્તિ મેળવવા માટે કાલભૈરવજી ભટકતા હતા અને વૈકુંઠ લોકમાં જાય છે. અને કાલભૈરવને આવતા જોઈને ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીને કાલભૈરવનો મહિમા સમજાવે છે. અને આપણે લોકો કાલભૈરવથી દૂર કેમ ભાગીએ છીએ ભાઈ? અમારો કોઈ વિદ્વાન બ્રાહ્મણ, ભણેલો બ્રાહ્મણ હોય, એ મહાદેવની પૂજા કરાવે ને એ પહેલા કાલભૈરવની વંદના કરાવે. અને કાલભૈરવની વંદના પૂર્ણ થયા બાદ ભગવાન મહાદેવની પૂજાનો પ્રારંભ થાય છે. એ કાલભૈરવજી છે. તેથી આપ સૌ ભાઈઓ બહેનોને સૌને મારી પ્રાર્થના કે જ્યારે જ્યારે ભગવાન શિવનું દર્શન કરવા તમે શિવાલયે જાઓ છો, અહીંયા તો આપણે જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં તો સાક્ષાત કાલભૈરવ બિરાજે છે, પણ જ્યારે જ્યારે તમે જાઓ ત્યારે કાલભૈરવને યાદ કરજો. કારણ કે કાલભૈરવ આપણા સૌનું રક્ષા કરનારા દેવ છે, શિવ ભક્તોની રક્ષા કરનારા દેવ છે. કાલભૈરવાષ્ટક છે. દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે, જય કાલભૈરવ છે. દેવરાજ સેવ્યમાન પાવનાતિ પંકજમ જ્ઞાન દિન સૂત્ર બિંદુ શેખરમ કૃપા ક્ષેત્ર ભૈરવ, ક્ષત્રિય ભૈરવ, વિરાટ ભૈરવ, શમશાન ભૈરવ, શાંત ભૈરવ, કામાક્ષી ભૈરવ, ખરનાશી ભૈરવ, નારદાદ યોગી વૃંદવંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલભૈરવમ ભજે કાશિકાપુરાધિનાથ કાલભૈરવમ ભજે કાશિકાપુરાધિનાથ કાલભૈરવમ સિદ્ધ ભૈરવ, કપાલ ભૈરવ. 64 ભૈરવોનો મહિમા છે. તેથી જેટલા જેટલા મહાદેવના ભક્તો છે, રક્ત ભૈરવ,
સૌમ્ય ભૈરવ, શાંત ભૈરવ, ઉગ્ર ભૈરવ, તાંડવ ભૈરવ, ગીત ભૈરવ, સંગીત ભૈરવ, ભૂત ભૈરવ, મહાભૂત ભૈરવ, બટુક ભૈરવ. અનેક ભૈરવોનો પણ મહિમા છે. 64 ભૈરવ છે. ક્યારે તમને અવસર મળે કાશી જવાનો, કાશીમાં 64 ભૈરવનું સ્થાન છે. ક્યારે તમે મહાકાલેશ્વર, શિપરા નદી, ઉજ્જૈન જાઓ તો કેટલા ભૈરવોનું સ્થાન છે. તોતિંગ ભૈરવ, વ્યોમકેશ ભૈરવ, અનેક ભૈરવોનો મહિમા છે. તેથી કાલ ભૈરવથી ડરવાની જરૂર નથી. નેપાલ દેશની અંદર કાલ ભૈરવની ખૂબ ઉપાસના થાય છે. નેપાળની અંદર કૂતરાને મારવો તે મોટો ગુનો બને છે, કારણ કાલ ભૈરવનું જ્યાં સ્થાન હોય ને કૂતરાઓની ઉપસ્થિતિ હોય છે. એ છે કાલ ભૈરવની પરંપરા. તો આજે હું સત્ય પ્રાગટ્ય માહોલ થોડો માતાજીને યાદ કરી લઈશ, જેના સાનિધ્યમાં બેઠે છે. એક સમયે સ્વયં બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષની પાસે જાય છે. પિતાનું આગમન થયું છે. દક્ષ મહારાજે સુંદર સ્વાગત કર્યું છે. પિતાજી આવ્યા છે. સુંદર ઊંચું આસન આપ્યું બ્રહ્માજીને. પ્રણામ કર્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કરી પુત્ર દક્ષ પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે. અને ક્યારે અવસર મળે ને તો માતા પિતાની પરિક્રમા કરે છે. ભગવાન રામજીને, કૃષ્ણને, શંકર ભગવાનને ક્યારે ભોગ નૈવેદ્ય ધરાય કે ન ધરાય, પણ તમારા ઘરમાં ગરડા મા બાપ હોય ને એને સમયસર ભોજન કરાવજો. એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આપણા વ્યવહારથી, આપણી વાણીથી આપણા વૃદ્ધ માતા પિતા રાજી રહે, આપણા ઘરના દાદા દાદી પ્રસન્ન રહે, એ આપણો ધર્મ છે. ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી કથાનો પ્રારંભ કરે. એક સમય એકસ્મિન સમયે દેવ મુનિ લોક પિતામહ બ્રહ્માજી દક્ષ મહારાજની પાસે જાય છે. શું કહ્યું? તત્રાગમયં પ્રીત્યા જ્ઞાત્વા ચરિતં ધૃતં ત્યાં જેને ચરિત્ર ગાયું છે અને દક્ષ મહારાજને કહ્યું છે, એ દક્ષ આપની પાસે એક જિજ્ઞાસા લઈને આવ્યો છું. અરે પિતાજી, હું આપની કઈ સેવા કરું? આપ જે પ્રમાણે મને કહો એ પ્રમાણે હું આપને પ્રસન્ન કરવા માટે હું ઉપસ્થિત છું. બ્રહ્માજીએ કહ્યું નારદને, હે નારદ, ફરીવાર એ ઘટનાને યાદ કરું છું. આપ તો કથાથી પરિચિત છો. મેં બ્રહ્મા પુત્ર દક્ષને કહેવા લાગુ છું કે હે દક્ષ, આપણી પાસે ધન, સંપત્તિ, વૈભવ, માન, સન્માન, પ્રતિષ્ઠા બધું છે, પણ તમારા આંગણે દીકરીનો જન્મ નથી થયો. જ્યાં સુધી દીકરી ન જન્મે ત્યાં સુધી દાંપત્ય જીવન અધૂરું કહેવાય છે. આપનું દાંપત્ય જીવન મધુર બને, દિવ્ય બને અને પૂર્ણ બને, એવી અપેક્ષાથી આપની પાસે આવ્યો છું. આપના આંગણે દીકરીનો જન્મ થાય. બ્રહ્માજીએ સ્વયં દક્ષ મહારાજને પુત્રનો મહિમા સમજાવ્યો છે. ને આપણે કોઈ દીકરીનો મહિમા સમજ્યા નહીં એટલે ભ્રૂણહત્યાઓ કરી, દૂધ પીતી કરી, ટેકનોલોજીને સંશોધન થયું, ખબર પડે કે માના પેટમાં દીકરીનો ગર્ભ છે, એ સમયે દીકરીઓની હત્યા કરી. એ તો ઠીક છે, જાગૃત માણસો, ડાયા માણસો સમાજમાં આવ્યા, નવા વિચારો સમાજને આપ્યા, બેટી બચાવોના આંદોલનો શરૂ થયા, બેટી પઢાઓના આંદોલનો શરૂ થયા, દહેજ પ્રથાનો વિરોધ થયો. સમાજ મોડો મોડો જાગ્યો. આપણા શાસ્ત્રોમાં પહેલેથી આ બધું કહેલું છે. દીકરો આંગણે જન્મે તો પુણ્ય છે, પણ દીકરી આંગણે જન્મે તો એ મહાપુણ્ય છે. ભગવાન જ્યારે પૂર્ણ કૃપા કરે ને એને ભગવાન દીકરીઓ આપે છે. એ કહ્યું, પરદેશ, તમારા આંગણે દીકરીનો જન્મ થાય. પિતા બ્રહ્મા, હું શું કરું તો મારા આંગણે દીકરી જન્મે? કોઈ સામાન્ય પુત્રી નહીં, વિશ્વ માલકીન ભવાની, સાક્ષાત અંબા, જગદંબા, પરાંબા તમારી પુત્રી તરીકે પ્રગટ થાય, ધરાનું કલ્યાણ કરે અને સૌનું મંગલ કરે, એવી દિવ્ય પુત્રી. તેના માટે દક્ષ મહારાજ, તમે ઘનઘોર જંગલમાં જઈને તપ કરો. બ્રહ્માજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને દક્ષ મહારાજ તપ કરવા માટે તૈયાર થાય. વીરણીને કહે છે, વીરણી, હું જંગલમાં જાઉં છું તપસ્યા કરવા માટે. વીરણીએ કહ્યું કે તપ કરવાનું કોઈ કારણ? ત્યારે દક્ષ મહારાજ પ્રસન્નતાપૂર્વક કહે છે, વીરણી,
પિતા બ્રહ્માજીએ કહ્યું છે પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા જાઉં છું. વીરણીએ બહુ જ પ્રશંસા કરી, ધન્ય છો દક્ષ મહારાજ. કેટલા સમયથી મારા હૃદયમાં, મારા મનમાં વાત એક નિરંતર ચાલતી હતી કે મારા આંગણે દીકરી જન્મે, મારા આંગણે દીકરીનો જન્મ થાય અને આપના મુખકમલ દ્વારા મને સાંભળવા મળ્યું. બહુ ખુશી વ્યક્ત કરું છું. નગરના ડાયા અને સજ્જન માણસોને ખબર પડી છે, દક્ષ મહારાજને મળવા માટે આવે છે અને કહે છે, દક્ષ મહારાજ, અમે સાંભળ્યું છે કે તમે દીકરીના માટે તપ કરવા જાઓ છો, પુત્રી જન્મે તેના માટે તપ કરવા જાઓ છો. દક્ષ મહારાજે કહ્યું, પિતા બ્રહ્માજી વિચાર આપ્યો છે. નગરના ડાયા અને સજ્જન માણસોએ દક્ષ મહારાજની પ્રશંસા કરી છે અને કહ્યું છે, એક તમે એવા શ્રેષ્ઠ વ્યક્તિ છો કે સમાજને એક નવો વિચાર આપી રહ્યા છો અને પુત્રી પ્રાપ્તિ માટે તમે તપ કરવા જઈ રહ્યા છો. મુહૂર્ત સવે દક્ષ મહારાજની પ્રશંસા કરી છે. અને એ દક્ષ મહારાજ દીકરી માટે, પુત્રીના જન્મ માટે તપ કરવા માટે જાય છે અને મા જગદંબાનું કઠિન આરાધન કરે છે. હે મા, આપ મને દર્શન આપો. શિવ મહાપણ અંતર્ગત દક્ષ મહારાજે જે માતા ભવાની સુંદર સ્તુતિ કરી છે, બહુ લાંબી સ્તુતિ છે, તેમાંથી એક પંક્તિ બોલી જે દક્ષ મહારાજ માતા ભવાનીનું આરાધન કરે છે, આદ્ય શક્તિ આદિ અંબા ભવાનીને યાદ કરે છે. અને દક્ષ મહારાજ સ્વયં બોલે છે, મહિષાની નમસ્તુભ્યં. જેટલા શંકરજીના નામો છે એટલા જ શાંકરી છે. શંકર શાંકરી, મહેશ મહેશ્વરી, દેવ દેવી, મહાદેવ મહાદેવી, સનાતન સનાતની, કાલ મહાકાલ મહાકાલી. જેટલા મહાદેવના નામ છે તેટલા માતા ભવાનીના નામોનું વર્ણન કર્યું છે. તેથી દક્ષ મહારાજ માતા ભવાનીને યાદ કરે છે. મહિષાની નમસ્તુભ્યં જગદંબે સનાતની કૃપા ગુરુ મહાદેવી સત્યે સત્ય સ્વરૂપિણી સત્યે સત્ય સ્વરૂપિણી. કઠિન તપના ફલ સ્વરૂપે માતા જગદંબા પ્રગટ થાય છે. દક્ષ મહારાજને કહે, હે દક્ષ મહારાજ, આપના તપથી હું પ્રસન્ન છું, વરદાન માગો. ત્યારે દક્ષ મહારાજ કહે, હે પ્રસિદ્ધ, હે મા ભગવતી, હું કામના લઈને જે આવ્યો છું, મારી કામનાની પૂર્તિ કરો. દક્ષ મહારાજ માતા ભવાનીને કહે છે, પ્રસિદ્ધ ભગવત્યાને પ્રસિદ્ધ શિવરૂપિણી, પ્રસિદ્ધ ભક્ત વરદે જગન્માયે નમોસ્તુતે જગન્માયે નમોસ્તુતે. માતા ભવાની દક્ષ મહારાજને કહે છે, વરદાન માગો. દક્ષ મહારાજ ધીર ગંભીર થઈ અને માતા ભવાનને શરણાગતિ સ્વીકારતા વરદાન માગે છે કે હે માં, આપ મારા આંગણાને પાવન કરો. માં, ધરાને ધન્ય કરવા માટે મારા આંગણે આપ પુત્રી બનીને પ્રગટ થાવ અને સર્વ મંગલ કરો. માં, માતા ભવાની કહે છે, દક્ષ મહારાજ, આપ જાણો છો હું જગતની માતા છું, હું કઈ રીતે પુત્રી બની શકું, પણ તમારા તપને હું આધીન છું. જરૂર આપના હું પુત્રી તરીકે પ્રગટ થઈશ, પણ હે દક્ષ મહારાજ, જ્યાં સુધી તમે નમ્ર રહેશો, વિનમ્ર રહેશો, જ્યાં સુધી કોઈનો અનાદર નહીં કરો, તમે અભિમાની અહંકારી નહીં બનો, ત્યાં સુધી હું અદ્ભુત ધરતી પર લીલા કરતી રહીશ. પણ જ્યારે તમે સૌનો અનાદર કરવા લાગશો, જ્યારે તમે અભિમાની બની જશો, અહંકારી બની જશો, એ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ. માં, મારી નમ્રતા રહેશે, હું સરળ રહીશ, હું નમ્ર વિનમ્ર રહીશ, સૌનો આદર કરીશ, કોઈ પ્રત્યે હું રાગ દ્વેષ નહીં રાખું, કોઈનો અનાદર નહીં કરું, કોઈનો તિરસ્કાર નહીં કરું. તો માતા ભવાની કહે, ત્યાં સુધી હું શક્તિ અદ્ભુત લીલા કરતી રહીશ. આ અર્થ આધ્યાત્મિક છે. આપણી પાસે આપણું સામ્રાજ્ય, આપણી શક્તિઓ, આપણું સામર્થ્ય ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી આપણે નમ્ર છીએ, જ્યાં સુધી વિનમ્ર છીએ, આપણે સરળ છીએ, આપણી વાણીમાં મધુરતા છે, દરેકનો સ્વીકાર ને સ્વાગત કરીએ છીએ, ત્યાં સુધી લક્ષ્મી, આપણું સામર્થ્ય અને આપણી સંપત્તિ એ રહે છે. જ્યારે માણસ અભિમાની બની જાય,
અહંકારી બની જાય, સૌનો તિરસ્કાર કરવા લાગે, ત્યારે એની ધીરે ધીરે શક્તિઓ તેને ક્ષીણ થઈ જાય છે. દક્ષ મહારાજ કહ્યું, માં હું શાંત રહીશ, આપ મારા પુત્રી બનીને અદ્ભુત લીલા કરો. માતા ભવાની વરદાન આપ્યું છે કે જ્યારે તમે તિરસ્કાર કરવા લાગશો, અભિમાની બની જશો, એ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ. જ્યારે મારો પણ તમે અનાદર, અરે ના ના માં, આપનો અનાદર હું કઈ રીતે કરી શકું છું? માં વચન આપે છે, દેવી લોકમાં જાય. દક્ષ મહારાજ પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સ્વાગત કરે છે, માન સન્માન કરે છે. અને દક્ષ મહારાજ વીરણીને કહે છે, વીરણી, સાક્ષાત ભવાની અંબા જગદંબા પરા અંબા આપણા આંગણે આપણા પુત્રી બનીને પ્રગટ થશે, અદ્ભુત લીલા કરશે. વીરણી બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરે છે. નગરમાં સૌને ખબર પડે છે કે સાક્ષાત જગદંબા દક્ષ મહારાજના આંગણે તેના પુત્રી તરીકે પ્રગટ થશે. નગરમાં સૌ આનંદ કરવા લાગે છે. આંગણામાં દીપ પ્રજ્વલિત કરવા લાગે, મહેલો શણગારવા લાગે, આંગણામાં રંગોળી પૂરવા લાગે છે. સાધુ સંત મહાપુરુષોને ખબર પડે કે પ્રજેશનગરમાં દક્ષના તપને આધીન થઈ અને મા ભવાની પ્રગટ થવાના છે. સાધુ સંત ઋષિ મુનિઓ પ્રજેશનગરમાં આવવા લાગે છે. 1 મહિનો વીત્યો છે, 2 માસ પૂર્ણ થયા છે. દેવતાઓને ખબર પડી સ્વયં જગદંબા અંબા પરાંબા ધરતી લોકો પર અવતરણ કરવાની છે, અદ્ભુત લીલા કરશે. આપણે સૌ એ લીલાનું દર્શન કરવા માટે જઈએ. દેવતાઓ અંતરિક્ષમાં પ્રજેશનગર ઉપર મંડરાવા લાગ્યા છે. અને 3 મહિના 4, 5, 6, 7, 8, 9 માસ પૂર્ણ થયા છે. નગરમાં સુગંધ ફેલાવા લાગી છે. સૌના હૃદયમાંથી રાગ, દ્વેષ, ઈર્ષા લુપ્ત થવા લાગ્યો છે. એકબીજા આદર કરવા લાગ્યા છે. કોઈ મળે એકબીજા તો એકબીજાનું સન્માન સૌ કરે છે. ગતેષુ નવ માસેષુ કારિત્વાચ લોકિમ. જોતજોતામાં 9 માસ પૂર્ણ થયા છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, દેવતાઓમાં હર્ષ ઉભરાવા લાગ્યો છે. ઋષિ મુનિઓ મંત્રોનું ગાન કરવા લાગ્યા છે. માં જગદંબાની રાહ જોવા લાગ્યા છે. નગરમાં સૌ આતુરતાથી માના જન્મની રાહ જોવે છે. સૌ દીપ ઉત્સવ કર્યો છે. સુંદર સુંદર તોરણો બાંધ્યા છે. નગરને શણગાર્યું છે. આંગણામાં રંગોળીઓ પૂરી છે. દક્ષ મહારાજ પણ ઉત્સાહથી માં જગદંબાનો રાહ જોવે છે. અને જોત જોતામાં 9 માસ પૂર્ણ થયા. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, ગતેષુ શિવાચ ગતેષુ નવ માસેષુ. જોત જોતામાં સમય જતો માં જગદંબા વીરનું રૂપ વધ્યું છે, ઉર્જા વધી છે. અદ્ભુત અલૌકિક નગરમાં સૌને આનંદ સવાર. હજી તો માનો જન્મ નથી થયો, હજી તો 9 માસ પૂર્ણ થયા છે. દેવતાઓ આકાશ માર્ગમાંથી માં જગદંબાનો જય જયકાર કરવા લાગે છે. ઋષિ મુનિઓ માં જગદંબાને યાદ કરવા લાગે છે. નગરમાં સૌ માતાની રાહ જોવે છે. બ્રહ્મા કહે છે, ગતેષુ ગતેષુ નવમાસેષુ. હે મા, હે જગદંબા, હે અંબા, હે પરાંબા, હે જગદંબા, હે આદ્ય શક્તિ, હે મા ભવાની, કારિત્વાચ લોકિમ ગતિમ શિવાચ પૂર્ણે સાદસમે માસે બ્રહ્મા નારદને કહે છે, નારદ, 9 માસ પૂર્ણ થયા. 10મા મહિનામાં જગદંબાનું અવતરણ થયું છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિઓ થઈ છે. દેવતાઓએ સુંદર દુદુંબી વગાડ્યા છે. સુંદર સંગીત વાદ્ય થયું છે. ઋષિ મુનિઓ સુંદર મંત્રો ગાયા છે. માં જગદંબાનું અવતરણ થયું છે. દક્ષ મહારાજ દોડતા દોડતા ઋષિ મુનિઓની પાસે મત લેવા જાય છે કે મારા આંગણે દીકરીનો જન્મ થયો છે. હે મહાપુરુષો, હે વિદ્વાનો, હે આચાર્યો, હે સંતો, મને તમે માર્ગદર્શન આપો કે મારી પુત્રનું નામ કયું રાખી શકું. અનેક આચાર્યોએ અલગ અલગ નામો કહ્યા છે. અંતે ઋષિ મુનિઓનો મત સ્વીકાર્યો છે. કહ્યું છે, તમારા સત્ય પવિત્ર તપ દ્વારા તમારી પુત્રી પ્રગટ થઈ છે, તેથી તમારી પુત્રનું નામ સતી રાખવામાં આવે. અને દક્ષ મહારાજ પોતાની પુત્રનું નામ સતી રાખે છે.
અને પૂરા લોકમાં સતીનો જય જયકાર થયો છે. ઋષિમુનિઓએ જય જયકાર કર્યો, દેવતાઓએ જય જયકાર કર્યો, નગરજનોએ જય જયકાર કર્યો. ચારો તરફ સતીનો જય જયકાર. જય હો માતા ભવાની, જય હો માતા ભવાની. મારે આંગણ પધારે માડી, મારે આંગણ પધારે માડી. બીજો દર્શન બડી હે મહેરબાની, બીજો દર્શન बड़ी है मेहरबानी. भर दो झोली मेरी है खाली, भर दो झोली मेरी है खाली. जय हो माता भवानी, जय हो माता भवानी. मारे आंगण पधारे माड़ी, मारे आंगण पधारे माड़ी. थोड़ी देर के लिए माँ जगदम्बा को याद करेंगे, जैसे नवरात्रि में याद करते हैं. हे माँ, हे माँ. हे अम्बा, हे जगदम्बा, हे भवानी, हे आदि भवानी, हे काली, हे माता, हे चामुंडा. माथे ओढ़ी है चुनर सुहानी, माथे ओढ़ी है चुनर सुहानी. सिंह पर बैठी माँ आई सवारी, सिंह पर बैठी माँ आई सवारी. संग आई है, संग आई है, संग आई है नव दुर्गा माई. मारे आंगन पधारे माड़ी, मारे आंगन पधारे माड़ी. जय हो माता भवानी, जय हो माता भवानी. मारे आंगण पधारे माड़ी, मारे आंगण पधारे माड़ी. हे माँ. अपने अपने कुल देवी को याद करें. हे घोड़िया, हे चामुंडा, हे चंडी, हे रणचंडी. हे कमलेश्वरी, हे काली, हे महाकाली. तेरी महिमा है जग में निराली, तेरी महिमा है जग से निराली. देवों ने गाई माँ तेरी कहानी, देवों ने गाई माँ तेरी कहानी. मिले शक्ति हो